નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। મહત્વના સમાચાર ડાંગથી ડાંગમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે। તો ડાંગથી આ સમાચાર મળી રહ્યા છે। ડાંગમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। તો રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની જે શક્યતા સેવાઈ રહી છે, ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, ત્યારે ડાંગમાં પણ વરસાદ પડ્યો છે। તો ડાંગમાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદને પગલે અનેક નાના ધોધ પણ સક્રિય થઈ ગયા છે। તો પાણીની આવક થતા ધોધ સક્રિય થયો છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડાંગમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે। તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદને પગલે અનેક નાના ધોધ પણ સક્રિય થઈ ગયા છે। તો પાણીની આવક થતા ધોધ સક્રિય થયો। તો ભરૂચમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચથી આ સમાચાર। ભરૂચમાં પણ નેત્રંગમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તો મુશળધાર વરસાદને પગલે 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પુનપુજિયા ગામની પ્રાથમિક શાળામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। શાળામાં પાણી ભરાવાને કારણે શાળા બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો। તો પ્રાથમિક શાળાની છત પણ જર્જરિત હોવાનો અહેવાલ સામે આવ્યો। તો વલસાડમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વલસાડથી આ સમાચાર। વલસાડમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો રાજ્યમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડમાં પણ મેઘો મહેરબાન થયો છે। તો વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે। તાલુકામાંથી પસાર થતા તમામ નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। જીરવલ અને બુરલા ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। કોલેક નદી પર બનાવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તો કલાકો સુધી બંને તરફના ગામનો સંપર્ક પણ ખોરવાયો છે। ત્યારે વલસાડથી આ સમાચાર। વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે। તો ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે। તો ઈડીના દરોડા યથાવત જોવા મળી રહ્યા છે। ઈડીના દરોડા પડ્યા છે। અમદાવાદથી આ સમાચાર। ઈડીના અમદાવાદ સહિત 4 શહેરમાં દરોડા પડ્યા છે। તો દિલ્હી જળ બોર્ડ સાથે સંકળાયેલા કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા છે। દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને હૈદરાબાદમાં ઈડીએ દરોડા પાડ્યા છે। કચ્છમાં ગૌચર જમીન મુદ્દે હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। કચ્છથી આ સમાચાર। કચ્છમાં નવીનાળ ગૌચર જમીન મુદ્દે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે। તો ગૌચર જમીન મુદ્દે હાઈકોર્ટની સરકારને ફટકાર। તો ગૌચર જમીન મુદ્દે હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે। ગૌચર જમીન સરકારની નથી, લોકો તેના માલિક હોવાનું હાઈકોર્ટે કહ્યું છે। તો અદાણી પાસેથી જમીન પરત લઈ જમીન માલિકને પરત આપવા માટે આદેશ આપવામાં આવ્યો। સાબરકાંઠાના હિંમતનગરના કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સાબરકાંઠા હિંમતનગરના કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વિહિપ કાર્યાલયો રાહુલ ગાંધીના બયાનનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાહુલ ગાંધીના પુતળાનું વિહિપ કાર્યકરો દ્વારા દહન કરવામાં આવ્યું। તો કાર્યાલય પર કાળી સહી લગાવી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। તો વિહિપ કાર્યકરોએ રાહુલ ગાંધીના બયાનનો વિરોધ કર્યો છે। રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું તેની ભારે નિંદા કરવામાં આવી રહી છે। તો પૂર્વ કલેક્ટર એસ્કર લાંગાની મુશ્કેલીમાં વધારો થયો છે।
પૂર્વ કલેક્ટર એસ કે લાંગાને લઈને જે કેસ ચાલી રહ્યો હતો ત્યારે પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની મુશ્કેલીમાં વધારો થયો છે। ગાંધીનગરથી આ સમાચાર। એસ કે લાંગા 5 દિવસના રિમાન્ડ પર અપ્રમાણસર મિલકતના ગુનામાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો એસ કે લાંગાને લઈને જે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એસીબીને લાંગાની પૂછપરછ કરશે। વડોદરા મ્યુનિસિપલ કમિશનરનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે। વડોદરાથી આ સમાચાર। મ્યુનિસિપલ કમિશનરનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે। અવારનવાર વોટ્સએપ હેક થવાના કિસ્સા સામે આવતા હોય છે। અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનરનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું હતું ત્યારે ફરીથી વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે। આંતરરાષ્ટ્રીય નંબરથી હાય હાઉ આર યુ નો મેસેજ આવ્યો હતો। તો મ્યુનિસિપલ સેક્રેટરીના વોટ્સએપ પર આ મેસેજ આવ્યો હતો, જે બાદ વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે। હાલ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ટ્રેનિંગ માટે મસૂરી છે ત્યારે વોટ્સએપ ડીપી પર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે। તો પ્રોફાઇલમાં દિલીપ કુમાર રાણા તેવું લખવામાં આવ્યું છે। તો હાલ દિલીપ કુમાર રાણાનું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયું છે। આંતરરાષ્ટ્રીય નંબરથી હાય હાઉ આર યુ નો એક મેસેજ આવ્યો હતો। ડભોઈમાં કરંટથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ડભોઈથી આ સમાચાર। વડોદરાના ડભોઈના વઢવાણા ગામે કરંટથી એકનું મોત નીપજ્યું છે। તો વીજકર્મીને ફરજ દરમિયાન કરંટ લાગતા વીજકર્મીનું મોત નીપજ્યું છે। તો લાઇનમેન તરીકે ફરજ બજાવતા આ વીજકર્મીનું કરંટ લાગવાને કારણે મોત નીપજ્યું છે। તો નરેન્દ્ર બારિયાને કરંટ લાગતા આ કર્મીનું મોત નીપજ્યું છે। તો પોલીસે મૃતદેહને પીએમ માટે કાર્યવાહી હાથ ધરી। પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે ખાસ સૂચના સામે આવી છે। તો પીએમ કિસાન યોજના ખેડૂત લાભાર્થીઓ માટે ખાસ સૂચના સામે આવી છે। ખેડૂતોને આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું હવે ફરજિયાત બની ગયું છે। 18મો હપ્તો મેળવવા માટે આ પ્રક્રિયા પૂરી કરવી પડશે। તો આગામી 30મી જુલાઈ સુધીમાં આ તમામ પ્રક્રિયા ખેડૂતે પૂરી કરવી પડશે। તો બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવું હવે ફરજિયાત બની ગયું છે। તો 18મો હપ્તો મેળવવા માટે આ પ્રક્રિયા પૂરી કરવી પડશે। તો આગામી 30મી જુલાઈ સુધીમાં આ પ્રક્રિયા પૂરી કરવી પડશે। તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે આ ખાસ સૂચના। બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું હવે ફરજિયાત બની ગયું છે। પીએમ કિસાન યોજના ખેડૂત લાભાર્થીઓ માટે આ ખાસ પ્રકારની સૂચના સામે આવી છે। ખેડૂતોને આધાર સીડિંગ ડીબીટી અને એનેબલ કરાવવું હવે ફરજિયાત બની ગયું છે। તો ગાંધીનગરમાં 2 સેવા અધિકારીઓને નિવૃત્ત કર્યા છે। ગાંધીનગરથી આ સમાચાર। વધુ 2 અધિકારીઓને ફરજિયાત સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે। દિવસ દરમિયાન 3 ઉચ્ચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા। તો એસજે પંડ્યાને નિવૃત્ત કર્યા બાદ વધુ 2 અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે। તો નાણાં વિભાગના 2 અધિકારીઓને સરકારે ફરજિયાતપણે નિવૃત્તિ આપી દીધી છે। તો નાયબ રાજ્ય વેરા કમિશનર કક્ષાના 2 અધિકારીને નિવૃત્ત કરાયા।
સાબરકાંઠાના હિંમતનગરમાં આરટીઓ કચેરીમાં કેબલો કપાયા હોવાની ઘટના સામે આવી છે। હિંમતનગર આરટીઓ કચેરીમાં કેબલો કપાઈ ગયા છે। સાબરકાંઠાથી આ સમાચાર। સરકારી મિલકતના કેબલ કપાયા છે। સીસીટીવી કેમેરા સહિત ટેસ્ટ ટ્રેકના વાયર પણ કપાઈ ગયા છે। તો વાહન ચાલક માટે લગાવાયેલા કેમેરા અને વાયર કપાયા છે। સાબરકાંઠાથી આ મહત્વના સમાચાર। અજાણ્યા ઈસમો સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરાઈ છે। દિયોદરમાં ખેડૂતોએ વાવણી આરંભી છે। દિયોદરથી આ સમાચાર। વરસાદમાં દિયોદરમાં ખેડૂતોએ વાવણી આરંભી છે। બનાસકાંઠાથી આ સમાચાર। ટ્રેક્ટરથી ખેડૂતોએ વાવણી આરંભી દીધી છે। એક તરફ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બાજરી જુવાર સહિતના કઠોળની ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવી। બનાસકાંઠામાં ખેડૂતોએ વાવણી આરંભી દીધી છે। એક તરફ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ટ્રેક્ટરથી ખેડૂતોએ વાવણી આરંભી દીધી છે। તો બાજરી જુવાર સહિતના કઠોળની ખેતી કરાઈ। સારા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે સારા વરસાદ થવાને કારણે ખેડૂતોએ પણ ટ્રેક્ટરથી વાવણી આરંભી। હવે ભગવાનની દયાથી ભગવાનની આશીથી એક વાવણીયા થાય એટલો અમને વરસાદ મળ્યો છે। છતાં હવે ભગવાનને બે હાથ જોડી વિનંતી કરી અને કહેવું કે જે ભગવાન માતાજીને કણ ભળાયા એ અમને અમારી ખૂબ આશા પૂરી કરે। ભાઈ ધુડાભાઈ જોશી, ગામ તનકવાડા। બોટાદમાં ભાજપ કારોબારીની 2 દિવસની બેઠક યોજાઈ હતી જેમાં મહિલાઓની મોટી સંખ્યા જોવા મળી હતી। ત્યારે ગર્વની વાત એ છે કે બોટાદમાં કારોબારીની બેઠક યોજાઈ હતી। કારોબારીમાં ચર્ચાયેલા મુદ્દાઓનો મહિલાઓને ખૂબ ફાયદો થશે અને મહિલા ઉત્થાનની વિવિધ યોજનાઓથી મહિલાઓને પ્રોત્સાહન મળતું રહેશે। તેમજ મહિલા સાંસદ પણ શિક્ષિત અને અનુભવી મળ્યા હોવાથી વિવિધ કાર્યો સરળ રહેશે। આ બેઠકમાં વધુમાં જણાવાયું હતું કે વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે કરેલા કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે। આપણા બોટાદ જિલ્લાના આંગણે કારોબારી યોજાઈ રહી છે એ તો સૌપ્રથમ અમારા માટે ખૂબ ગૌરવની અને આનંદની ક્ષણ છે અને એમાં પણ મહિલાઓને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાખી અને મહિલાઓ વિશે ખૂબ સારી ચર્ચાઓ કરી અને મહિલાઓને પ્રોત્સાહન મળે, મહિલાઓ કઈ રીતે રાજકીય રીતે આગળ વધે, મહિલાઓનો કઈ રીતે સર્વાંગી વિકાસ થાય એના માટેનું માર્ગદર્શન અમને અહીંયાથી આપવામાં આવ્યું છે। સાથોસાથ જિલ્લાના કે રાજ્યના મહિલાઓ માટે શું શું કરી શકે સરકાર એના માટે પણ વિચાર। અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જગન્નાથની રથયાત્રાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમાં આ વખતે અમદાવાદમાં જગન્નાથની 147મી રથયાત્રાનું આયોજન થવાનું છે। ત્યારે પાલડીના એજારના ચમકતા તારલાઓએ ભગવાન જગન્નાથ પ્રત્યે આનંદ, ભક્તિ અને પ્રેમ સાથે રથયાત્રાની ઉજવણી કરી હતી જેમાં નાના ભૂલકાઓ અવનવા પોશાકમાં જોવા મળ્યા હતા। નાના બાળકો પણ જાણે ભગવાનની ભક્તિમાં લીન થયા હોય તેવા દૃશ્ય સર્જાયા હતા અને તેના જ કારણે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। બાળકો સાથે અન્ય લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી। વડોદરામાં વિકાસ રોકાયો છે। અટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ 4 વર્ષે પણ અધૂરો જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન 4 વર્ષથી આ બ્રિજનું નિર્માણ કર્યું છે। કુલ 47 કરોડની આ યોજના 5 વર્ષ પછી પણ અધૂરી જ જોવા મળી રહી છે। કોર્પોરેશન રેલવેનું બહાનું કાઢી જવાબદારીમાંથી જાણે છટકી રહ્યું છે। રેલવે અને કોર્પોરેશનના અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે અને સંકલનના અભાવે જ બ્રિજનું કામ સમય મર્યાદામાં પૂરું થઈ શક્યું નથી। સાહેબ, આટલા સમયથી આટલો જે કામ ચાલી રહ્યું છે 4 વર્ષથી, જે 1.5 થી 2 વર્ષનું ટાર્ગેટ હતું એની જગ્યાએ ઘણું લેટ ચાલી રહ્યું છે। પબ્લિકને ઘણી તકલીફ પડી રહી છે
ગવર્મેન્ટ, કોર્પોરેશન ને રેલવે ખાતું એના માટે જલ્દી કરે એ બધા માટે સારું છે. સરળતા રે, બધાને તકલીફ ઓછી પડે એટલી રિક્વેસ્ટ. વડોદરાનો વિકાસ થંભી ગયો. આપ જોઈ શકો છો એમ આ બ્રિજ છે, માજલપુરથી અટલાદરાને જોડતો બ્રિજ છે. અંદાજિત 47 કરોડ રૂપિયાનો આ બ્રિજ બની રહ્યો છે, પરંતુ છેલ્લા 3 વર્ષ થઈ ગયા છતાં બ્રિજનું કામ પૂર્ણ નથી થતું. અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કહે છે કે સુરત, અમદાવાદ આગળ નીકળી ગયું, વડોદરા કેમ થંભી ગયું? એની પાછળ કંઈક ને કંઈક કારણ આવા પણ છે કે અંદાજિત 47 કરોડનો બ્રિજ અને હાલ આ કામ ગોકળગાય ગતિએ ચાલે છે. એ બાજુ નાગરિકોને વેરાનું વળતર નથી મળતું અને બીજી બાજુ 250 કરોડ રૂપિયા બોન્ડ એટલે વ્યાજ થકી લીધા છે. એટલે વ્યાજે રૂપિયા લીધા હોવા છતાં પણ વિકાસ થંભી ગયો છે. આપણે અહીંથી વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, થંભી ગયો છે વિકાસ. અને તમને શું તકલીફ પડી? એ પડી રહી છે કે જે સ્કૂલ જવામાં તકલીફ બહુ પડી છે. ફાટક 4-5 ગાડી જાય ત્યાં સુધી ફાટક ખુલતા નથી. બીજું કે તકલીફ એ પડે છે કે પાછળની સાઈડનો જો રસ્તો છે એમાં પાણી ભરાઈ જાય છે. આમ ગોલ ઠેઠ વરસાદ બ્રિજ ભરવા જવું છે, આમ વિસાવંતરી જવું પડે છે. પેલી ફાટક વહેલી ખુલતી બી નહીં. આ ફાટકે ત્યાં પેલી સૂર્યદર્શન ફાટકે ટ્રાફિક બહુ જામ છે અને અહીંયા કેવું 7-8 ગાડી ચાલુ કર્યા વગર ખોલતા નથી. એવું કે છે કે આ પેનલ વાળી ફાટક છે, એવું કે છે. આ જે વિકાસ થંભી ગયો છે એનાથી શું તમારે પેટ્રોલની પણ ખપત વધારે થઈ રહી છે અને બીજી શું તકલીફ પડી રહી છે? પેટ્રોલ તો મોંઘું જ છે જ. પહેલી વાત તો કોઈ બી વસ્તુ તમે જાઓ તો મોંઘવારી તો બધામાં નડે છે. એ સામે વળતર બી એટલી સેલરી નહીં મળતી. પણ મેન વસ્તુ કે જે આ જ કામ થતું હોય તો એના લીધે મોડું બહુ થાય છે. આ 4 વર્ષ થાય છે. આ બ્રિજને ઉદઘાટન કરે, ખાતમુહૂર્ત કરે 4 વર્ષ થાય. ત્યાં પછી મેયર સાહેબને મેં રજૂઆત કરેલી. મેયર સાહેબ નિલેશ રાઠોડ જાતે આવ્યા અને કીધું કે 6 મહિનાની અંદર આ બ્રિજ રેડી થઈ જશે. એની જગ્યાએ આજે 1.5 વર્ષ થવા આવ્યું. એટલે નાગરિક લઈ ગયા પરંતુ બ્રિજ બન્યો નથી. હવે એ જોવું રહેવું કે અહેવાલ બાદ આ બ્રિજનું કામ કેટલું ઝડપી થઈ રહ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાના સાવલીમાં વિધર્મી યુવાને સગીરાનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી. લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. તો પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અપહરણ કરી જયપુર તેમજ બોમ્બે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. તો સગીરાના પરિવારે વિધર્મી યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. યુવક વિરુદ્ધ અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે બાતમીના આધારે યુવક જરોદ ગામ ખાતેથી ઝડપાયો છે. આ મામલે પોલીસ આરોપીની પૂછપરછ કરશે. વડોદરાના કરજણ નગરપાલિકા દ્વારા નગરમાં રખડતા ઢોરના ત્રાસને લઈ ઢોર પકડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઢોર પકડવા માટે લાખોના ખર્ચે ઢોર ડબ્બો લાવવામાં આવ્યો હતો. જે ઢોર ડબ્બો આજે ધૂળ ખાઈ રહ્યો છે. રખડતા ઢોરને લઈ નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો ચોમાસાને લઈ નગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી જતા લોકો હેરાન થઈ રહ્યા છે. શાક માર્કેટમાં પણ અંદર સુધી ઢોર ઘૂસી જતા લોકો હેરાન થઈ રહ્યા છે. તો પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ઢોર પકડ ઝુંબેશ બંધ હોવાથી રખડતા ઢોરોએ નગરમાં માજા મૂકી છે. તો વહેલી તકે પાલિકા ફરીથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરે તેવી નગરજનોની માંગ ઉઠી છે. વડોદરામાં એક ડોક્ટરે નર્સ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. તો મળતી માહિતી મુજબ ડોક્ટર ભાવેશ વસાવાને નર્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2023 થી 1 જૂન સુધી નર્સને લગ્નની લાલચ આપતો રહ્યો અને દુષ્કર્મ ગુજારતો રહ્યો. આખરે ડોક્ટરે લગ્નની ના પાડતા નર્સે ફરિયાદ નોંધાવી હતી. તો ફરિયાદની આધારે ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરાઈ અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી સપ્ટેમ્બર 2023માં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે. જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી
પંચમહાલના ઘોઘંબામાં મકાનની દિવાલ પડતા યુવકનું મોત થયું હતું. 2 માળના મકાનના સમારકામ દરમિયાન બીજા માળે કામ કરી રહેલા 25 વર્ષીય મજૂર ઉપર મકાનની દિવાલ પડતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે મજૂરના મૃતદેહને દિવાલથી નીચેથી કાઢીને ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. બનાસકાંઠાના લાખણીમાં આજે ખેડૂતોની બાઇક રેલી યોજાઈ હતી, જેમાં ધુણસોલથી લાખણી સુધી રેલી યોજવામાં આવશે. કેનાલ સ્માર્ટ મીટર કબજા મુક્તિના મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આથી લાખણી, ધાનેરા, દિયોદર, થરાદના ખેડૂતો પણ વિશાળ રેલીમાં જોડાશે. આ રેલીનું આયોજન રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું. કચ્છના બંગાળના વાડામાં યુવકનું ગ્રાઇન્ડિંગ મશીનમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ભુજની ભાગોળે આવેલા નાગોર રોડ પર આ ઘટના ઘટી હતી, જેમાં ફેઝાન રમજુ સનેજાના ગ્રાઇન્ડિંગ મશીનમાં આવી જતા ટુકડા થઈ ગયા હતા. ત્યારે યુવકના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દાતાથી એક શાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાતાથી આ સમાચાર. દાતાના કુવારસી શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે મધ્યાહન ભોજનની દાળમાં જીવાત તરતી દેખાઈ રહી છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બાળકોની સાક્ષીએ વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે. તો મધ્યાહન ભોજનની દાળ સડેલી હોવાની રજૂઆત કરવામાં આવી છે. તો દાળ સડેલી અને જીવાત નીકળતા અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. તો ખાણીપીણીમાં જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દાતાના કુવારસી શાળાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં મધ્યાહન ભોજનની દાળમાં જીવાત ઉપર તરતી દેખાઈ રહી છે. તો બાળકોની સાક્ષીએ આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે મધ્યાહન ભોજનની દાળ સડેલી હોવાની વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તો દાળ સડેલી અને જીવાત નીકળતા તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો કુપોષણ દૂર કરવાની મુહિમ જ્યારે સરકાર ચલાવી રહી છે, ત્યારે દાળમાં જીવાત નીકળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી પ્રકાશ, મધ્યાહન ભોજનની દાળમાંથી સડેલી જીવાત તરતી દેખાઈ રહ્યો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સવાલ સરકાર પર ઉઠી રહ્યા છે, શું કહેશો? હિરલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો છેલ્લો વિસ્તાર એટલે કે દાંતા તાલુકાની કુવારસી શાળાની આ ઘટના સામે આવી છે. મધ્યાહન ભોજનની જે દાળ હતી એ દાળની અંદર જીવાત તરતી ઉપર દેખાઈ રહી છે, જેનો વિડીયો સ્થાનિક જે આગેવાન હતા એમણે ક્યાંક બાળકોની સાક્ષીએ વિડીયો ઉતારીને ક્યાંક વાયરલ કર્યો છે. મધ્યાહન ભોજનની દાળમાં જે સડેલી જે દાળ હોવાની વાતો ક્યાંક આ વિસ્તારમાં જબરદસ્ત રીતે રજૂઆત થઈ છે. દાળ સડેલી અને જીવાત નીકળતા અનેક સવાલો ઉભા છે. હાલ ગુજરાતમાં ખાણીપીણીની અંદર અનેક જગ્યાએ જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. બીજી બાજુ જો સરકારની વાત કરવામાં આવે તો સરકાર કુપોષણ દૂર કરવાની મુહિમ ચલાવી રહી છે અને બીજી બાજુ જે મધ્યાહન ભોજનમાં જે બાળકો જમે છે એમને જીવાત વાળું ભોજન પીરસવામાં આવ્યું છે. આ બાબતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેની મંતવ્ય ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતી નથી. પણ જો આ બાબતને લઈને સરકાર એક્શનમાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક જે બાળકો કુપોષિત છે એમના એમ રહે એવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. જી હિરલ. જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.